નમસ્કાર. ફંક્શન પાર્ટ 2. આજે આપણે 3 ફંક્શન ભણીશું: શોઈંગ રિઝલ્ટ, શોઈંગ કન્ડિશન એન્ડ મેકિંગ એડવાઇસ. શોઈંગ રિઝલ્ટ ઓળખવા માટે આપણે 4 કીવર્ડનો ઉપયોગ કરીશું: ટુ, ઇનફ ટુ, સો ધેટ અને સચ ધેટ. ટુની વાક્યરચનામાં ટુની વચ્ચે વિશેષણ અને પાછળ મૂળ ક્રિયાપદ આવે છે. દાખલા તરીકે, મિસ્ટર પટેલ ઇઝ ટુ ઓલ્ડ ટુ ટીચ. ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક. ઇનફ ટુ અને ઇનફ ટુની વચ્ચે ડિફરન્સ એટલો જ છે કે ટુમાં ટુ અને ટુની વચ્ચે વિશેષણ આવે છે, જ્યારે ઇનફ ટુની આગળ વિશેષણ આવે છે. મિસ્ટર પટેલ ઇઝ ઓલ્ડ ઇનફ ટુ ટીચ. ટી ઇઝ હોટ ઇનફ ફોર મી ટુ ડ્રિંક. સો ધેટની વાક્યરચનામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. સો ધેટની વાક્યરચનામાં સો અને ધેટની વચ્ચે વિશેષણ આવશે. ત્યાર પછી જો વર્તમાનકાળ હોય તો કેન કે વિલ, અને કેન કે વિલ અથવા તો કેન નોટ કે વિલ નોટ આવશે. જ્યારે ભૂતકાળ હોય ત્યારે કુડ કે વુડ અથવા તો કુડ નોટ કે વુડ નોટનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા મુખ્ય વાત એ ધ્યાનમાં રાખવાની કે જો સો ધેટની વાક્યરચનામાં શરૂઆતનો એટલે કે શરૂઆતમાં જે કર્તા છે એ કર્તા સજીવ હોય તો પાછળ ઈટ મૂકવાનું નથી, પરંતુ જો તે નિર્જીવ હોય તો છેલ્લે ઈટ ફરજિયાત આવશે. દાખલા તરીકે અહીંયા પહેલા વાક્યમાં મિસ્ટર પટેલ છે તો ત્યાં ઈટ નથી મૂક્યું. મિસ્ટર પટેલ ઇઝ સો ઓલ્ડ ધેટ હી કેન નોટ ટીચ. પણ બીજા વાક્યની અંદર ટી છે. ટી એ નિર્જીવ છે, તો ટી ઇઝ સો હોટ ધેટ આઈ કેન નોટ ડ્રિંક ઇટ. શોઈંગ કન્ડિશન એટલે શરત. એમાં ઇફ, અનલેસ અને હેડ. કાં તો વાક્યરચના ઇફથી શરૂ થતી હોય, કાં તો અનલેસથી શરૂ થતી હોય, કાં તો હેડથી શરૂ થતી હોય. અહીંયા 2 ભાગ આવશે: કન્ડિશન ઇન પાસ્ટ, કન્ડિશન ઇન પ્રેઝન્ટ. કન્ડિશન ઇન પાસ્ટમાં બંને વાક્યરચના ભૂતકાળમાં હશે, જ્યારે કન્ડિશન ઇન પ્રેઝન્ટમાં બંને વાક્યરચના વર્તમાનકાળમાં હશે. આપણે હેડને ખાસ યાદ રાખવાનો છે. જો વાક્યરચનામાં હેડ હોય તો પાછળની વાક્યરચનામાં એટલે કે બીજી વાક્યરચનામાં હેવ હોવું ફરજિયાત છે. ત્યાં મોડલ વત્તા હેવ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવશે. અહીંયા વાક્યરચનાઓ આપી છે: ઇફ યુ વર્ક હાર્ડ યુ કેન પાસ. અહીંયા વર્ક છે વર્તમાનકાળ, તો કેન મૂક્યું છે. પણ એવું હોત કે ઇફ યુ વર્કડ હાર્ડ તો યુ કુડ પાસ. અનલેસ યુ વર્કડ હાર્ડ યુ કુડન્ટ પાસ. અનલેસ એટલે જો નહીં તો. જો તે સખત મહેનત ના કરી હોત તો તું પાસ થઈ શક્યો ન હોત. હેડ સરદાર લીવડ લોંગ હી કુડ હેવ સોલ્વડ. જો કુડ મોડલ છે, પછી હેવ અને સોલ્વડ પાસ્ટ પાર્ટિસિપલ, ઓલ પ્રોબ્લેમ્સ ઓફ ઇન્ડિયા. મેકિંગ એડવાઇસ, સજેશન. એડવાઇસ કે સજેશનમાં શુડ કે હેડ બેટરનો ઉપયોગ થાય છે, જ્યારે કમ્પલ્ઝનમાં ઓટ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પલ્ઝન એટલે ફરજિયાતપણું, જેમાં ઓટ ટુનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે યુ શુડ ટેક રેસ્ટ ફોર 5 days. તો એ એડવાઇસ કે સજેશન છે. હી હેડ બેટર ગો ટુ કોર્ટ. એ પણ એડવાઇસ કે સજેશન છે. પણ વી ઓટ ટુ સેલ્યુટ અવર નેશનલ ફ્લેગ એ કમ્પલ્ઝન છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપવી જોઈએ. થેન્ક યુ.